પૂના ગામમાં આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીમાં અસામાજિક તત્વોએ વિદ્યાર્થીને ગળા પર ચપ્પુ રાખીને ધમકી આપી હતી। જો કે આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ધમકી આપનાર શખ્સને ગણતરીના કલાકોમાં દબોચી લીધો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે ભૈયાનગર પાસે આવેલ સોસાયટીમાં રહેતો વિદ્યાર્થી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક શખ્સે ગળા પર ચપ્પુ રાખીને ધમકી આપી હતી। આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને સીસીટીવીના આધારે આરોપીને દબોચી લીધો અને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો। બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે કેટલાક શખ્સો આ સોસાયટીમાં રાત્રિના સમયે પાર્ટી કરીને હંગામો મચાવે છે। આવા તત્વો સામે પોલીસ દ્વારા ચોક્કસ એક્શન લેવામાં આવે। હાલ પોલીસે ઘટનાની ગંભીરતાના ભાગરૂપે આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપીએ પણ ફરી કોઈને ચપ્પુ બતાવીને ધમકી નહીં આપું તેવી માફી પણ માંગી છે।